પાટણમાં પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃ સજીવન કરવા અને કાયમ વહેતી રાખવા સાધુ સંતોની પ્રેરણાથી પ્રથમવાર વસંત પંચમીના દિવસે સરસ્વતી નદીની પરિક્રમાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું। માં સરસ્વતીના જયઘોષ સાથે પરિક્રમા યાત્રા પ્રસ્થાન થઈ। સાથે 100થી વધુ સંતો અને 500થી વધુ નગરજનો આ પરિક્રમા યાત્રામાં જોડાયા। વસંત પંચમી એટલે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ। આ પાવન દિવસે આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વંદે માં સરસ્વતી અંતર્ગત વૈદિક નદીમાં સરસ્વતીના પુનઃધરા અવતરણ માટેનો સંકલ્પ કરવામાં આવ્યો અને પુનઃ વહેતી અને જીવંત બનાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે સરસ્વતી પરિક્રમા યાત્રાનો સાધુ સંતોએ પ્રારંભ કરાવ્યો હતો। આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે। એના મુખ્ય 3 ઉદ્દેશ સિદ્ધ થાય છે। આ પરિક્રમાથી થશે શું, આ પરંપરાથી થશે શું, તો કે 3 મુદ્દા સિદ્ધ થાય છે। પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડા આર્થિક રીતે સદ્ધર બને છે, એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે। એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા। બીજું, આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ સરસ્વતીના કાંઠે વિકસે એમ છે। આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા, આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે, અને એ વખતની જાહો જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય। અને ત્રીજું અને અંતિમ, આ સરસ્વતી દેવીને ઉજાગર કરવા માટે સરસ્વતી દેવીની પરિક્રમા શરૂ કરી છે, તેમાં તમે પણ જોડાઓ। આવી રીતે દર વર્ષે આ પરિક્રમાને પ્રયત્નશીલ થઈને આપણે કાર્ય કરીશું અને પુનર્જીવિત કરીશું। ખૂબ જ સરસ માહોલ છે। સંતોના સાનિધ્યની નીચે આ જે કાર્ય થઈ રહ્યું છે તેમાં હું મારા જીવનને ધન્ય માનું છું કે મને આટલો સરસ લાભ મળ્યો। મારું જીવન ધન્ય થઈ ગયું આજના દિવસથી। મારું નામ જીના પટેલ, હું પાટણ નિવાસી છું।